લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। તેવામાં ગુજરાત કોંગ્રેસની વધુ એક વિકેટ ખરી પડી છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડીડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કર્યા છે। આથી બનાસકાંઠા કોંગ્રેસના પીઢ આગેવાન કોંગ્રેસ છોડતા જ્ઞાનીબેન ઠાકોરની મુશ્કેલી વધી શકે છે। ડીડી રાજપૂત 2017ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા। તેઓ થરાદ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે હાલમાં કાર્યરત છે। ત્યારે લોકસભાની ચૂંટણી ટાણે જ ડીડી રાજપૂતે કોંગ્રેસ છોડતા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને મોટો ઝટકો લાગ્યો છે। લોકસભા ચૂંટણી સમયે જ કોંગ્રેસના આગેવાને રાજીનામું ધરી દેતા બનાસકાંઠા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ-થરાદ તાલુકાના કોંગ્રેસના અગ્રણી ડીડી રાજપૂતે પોતાના ફાર્મ હાઉસ પર બેઠક બોલાવ્યા બાદ કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા અને કાર્યકર પદેથી રાજીનામું આપી દીધું છે। દેશના અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા તેમની લાગણી દુભાઈ હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર પદેથી રાજીનામું આપ્યું હોવાનું ડીડી રાજપૂતે જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આવનાર સમયમાં સમાજના આગેવાનો અને યુવાનો સાથે ચર્ચા કરી અને નિર્ણય લઈશ। થરાદમાં કોંગ્રેસ પાર્ટી તરફથી 2017માં વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાને પાર્ટીમાંથી રાજીનામું આપતા બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની મુશ્કેલીમાં વધારો થયો છે। સૂત્રોના દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી। મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું। પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવી છે। એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ। આ મુજબ આગામી 31 માર્ચના રોજ CR પાટીલના હસ્તે ડીડી રાજપૂત કેસરીયો ખેસ ધારણ કરશે।